સંજય સિંહ મોટામાં જતું હોય ને ત્યારે એવો દીકરો તો કયો હોય કે પોતાની માને પ્લાસ્ટિક ખવડાવે? તો આ પ્રકારનો વિચાર આજે કરવો પડશે, માત્ર અહીંયા સારું સાંભળવા માટે નહીં, પણ આવો વિચાર ઘરે જઈને કરજો અને ઘરમાં આવનારા પ્રસંગોની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરજો, તો મને લાગે માતાજી પણ રાજી થશે. બીજું, આપણે માતાજીના પર્વો માટે ભેગા થયા. માની દ્રષ્ટિ બધા માટે સમાન હોય. માં માટે તો બધા દીકરા સરખા હોય. જ્યારે બધા દીકરા સરખા હોય ત્યારે હિન્દુ સમાજમાં ઊંચ નીચના ભેદભાવને કોઈ અવકાશ જ ન હોય કે, કારણ કે આપણે તો માના દીકરા, જ્યારે એક જ માતાના સંતાન હોય ત્યારે એમાં ઊંચ નીચના ભેદભાવને કોઈ અવકાશ ન હોય કે. જ્ઞાતિ જાતિની વ્યવસ્થા છે, પણ એ જ્ઞાતિ જાતિના વ્યવસ્થા હોવા છતાં પણ આપણે એવું માનવું જોઈએ કે આપણે એ પહેલા આપણે હિન્દુ થવી, એ દિશાની અંદર કામ કરવું જોઈએ. હિન્દુ સમાજે આજે સંગઠિત જ્ઞાતિઓના વાડા ફૂલી અને સંગઠિત થવાની આવશ્યકતા છે. માં દુર્ગાનું સ્વરૂપ જોઈએ ત્યારે મહિષાસુરને વધ કરનારી માં દુર્ગા એટલે દેવતાઓની સામૂહિક શક્તિથી એકત્રિત થયેલી શક્તિ. બધા જ દેવી દેવતાએ કોઈને કોઈ માને આયુધો આપ્યા અને માં છે એ શક્તિ નિર્માણ થાય, એના વડે મહિષાસુરનો વધ થાય. એ માને જ્યારે માનતા હોય ત્યારે આજે પણ હિન્દુ સમાજમાં એવી સંગઠન શક્તિની આવશ્યકતા છે. તો હિન્દુ સમાજમાં ઊંચ નીચના ભેદભાવને કોઈ અવકાશ ન હોય, તો આજે પણ સમાજની અંદર સામાજિક સમરસતાની આવશ્યકતા છે. તો એ વાતનો પણ વિચાર કરો. આપણા મંદિરની અંદર બધા જ લોકોને પ્રવેશનો છૂટ હોવી જોઈએ. ભગવાન રામ છે એ શબરીના હેઠા બોર ખાઈ એકતા હોય, તો આપણે ઊંચ નીચના ભેદભાવ કરનારા લોકો કોણ? આપણે તો એવું કહે કે આપણે રામને માનવી, રામને માનતા હોય તો એમના બતાવેલા રસ્તા ઉપર આપણે ચાલતા કેમ નથી? એ વાતનો આપણે જે વિચાર કરવાની જરૂર છે. ઘણીવાર દેશની મોટી મોટી વાતો કરતા હોય, દેશને મજબૂત કરવો હોય શું કરવું જોઈએ? વાત બધી કરીએ, આદર્શ વાત કરીએ, સરકારોની ભૂલું કાઢીએ, બધા જ એની વાત કરીએ, પણ પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે હું શું કરી શકું? આપણે ક્યારે એવો વિચાર કર્યો કે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવી હોય તો સ્વદેશી વસ્તુઓને અપનાવી જોઈશે, દેશમાં બનેલી વસ્તુઓને અપનાવી જોઈશે, મારા ગામમાં બનાવેલા કારીગરે બનાવેલી વસ્તુઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ. તો આવા પ્રકારનો સ્વદેશીનો સ્વભાષા, પોતાની ભાષા ઉપરનું ગૌરવ હોય, પોતાની સ્વ વેશભૂષા ઉપરનું ગૌરવ હોય, પોતાની સ્વદેશી દેશમાં બનેલી વસ્તુઓ ઉપરનું ગૌરવ હોય, આવા પ્રકારનો સ્વદેશીનો સંકલ્પ આજે લેવો પડશે. ચોથી વસ્તુ એટલે પરિવાર વ્યવસ્થા. દુનિયાની અંદર હિન્દુ સમાજ અને ભારત જો કોઈના માટે પ્રખ્યાત હોય તો એ આપણી પરિવાર વ્યવસ્થા માટે છે. આપણા પરિવાર વ્યવસ્થાની અંદર પહેલાના સમયની અંદર 40 લોકોનું 50 લોકોનું એક સંયુક્ત કુટુંબ રહેતું. એ કુટુંબ વ્યવસ્થા દુનિયાની આદર્શ કુટુંબ વ્યવસ્થા હતી. એ કુટુંબની અંદર નાના બાળકોથી માંડીને મોટા છે એમને સંસ્કાર નિર્માણ કરવાનું કામ કરતા. દાદા દાદી વાર્તા કહેતા, એ વાર્તા વડે બાળકોમાં સંસ્કાર આવતા. આજે એ પરિવાર વ્યવસ્થાને આપણે ભૂલવા માંડ્યા અને આપણને એવું થાય કે જલ્દી છૂટા પડી જાય, બધા અલગ અલગ રહેવા માંડીએ. એ આપણી વ્યવસ્થા નથી. તો કુટુંબ વ્યવસ્થા આજે મોબાઈલના યુગની અંદર આપણે એટલું ધ્યાન રાખવું જોશે કે મોબાઈલને 1 કલાક માટે દૂર મૂકી અને બધાય પરિવારના લોકો એક સાથે બેસે અને પોતે કુટુંબની વાત કરે, અને તો એ પ્રકારના સંસ્કારો કુટુંબમાં નિર્માણ થશે, તો આપણી પરિવાર વ્યવસ્થા મજબૂત બનશે. આજે આપણી આ કુટુંબ વ્યવસ્થા તૂટવા માંડી, એને અટકાવવી જ પડશે. 5મી વસ્તુ એટલે નાગરિક શિષ્ટાચાર. સરકાર પાસે જ્યારે આપણે હકોની માંગણી કરતા હોય ત્યારે કેટલીક ફરજો પણ છે. દેશના નીતિ નિયમો, દેશના કાયદાઓ, એનું આપણે પાલન કરવું જોઈએ. આ એક નાગરિક તરીકેની આપણી કેટલીક ફરજો છે, એ ફરજો આપણે નિભાવવી જોઈએ. તો આ 5 પ્રકારની વસ્તુઓ એ સંકલ્પ આપણે લેવો જોઈએ. તો આજથી હું એક સંકલ્પ નાનો એવો લેવો રહે. આપણે બધી વસ્તુ એક સાથે થઈ જાય એવું જ નથી કહેતા, પણ ગાયને જે પોતાની માતા માનતા હોય, પોતાના 2 હાથે હાથ ઊંચા કરીને પોતે પ્રતિજ્ઞા લે, પોતાના ગાયને જે પોતાની માતા માનતા હોય અને એના માટે આજે આવ્યા હોય, બધા હાથ ઊંચો કરો. ન માનતા હોય જ ન કરતા. તો માનો ને, તો પ્રતિજ્ઞા લેરો, હું માં ભવાની ની સાક્ષીએ
પ્રતિજ્ઞા કરું છું કે હું મારા પરિવારના લગ્ન પ્રસંગોમાં પ્લાસ્ટિકના ગ્લાસનો કે પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ નહીં કરું અને હું જ્ઞાતિ જાતિના ભેદભાવમાં યાદ કરવા ચરમરિયા દાદાને નહીં માનો. યાદ કરવા હોય જય જય અને ગૌ પ્રેમી ગ્રુપ જ્યારે બોલાવે ને જ્યારે મારા ચરમરિયા દાદા આવે, વાસુકી આવે, ખેતલી આવે પણ કેવા, ખેતલી આવે પણ કેવા, એ તમે લડતા લડતા આવો રે ખેતલિયા, ખેતલિયા બાડો રાજા મારો બાડો રે રાજા. Sanjay Superboy. એ તારે મણધર લેરો લેવા વાસંગી બાડો રાજા મારો રંગીલો રાજા. એ પછી કે વાદીડા મત વગાડ દેવી તારી મોરલી, તારી મોરલી. એ વાદીડા 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 એ વાદીડા મત વગાડ તારી મોરલી એ નહીં રમો મણી ઘર દેવી ના. અને જ્યારે વાદીડો પોતાની મોરલી વગાડે એ પાઉઠીનો ડાયરો એ બરાબર મોરલીના સુર વેતા થાય અને મારો જ્યારે વાસંગી વીર ખેતલીઓ જ્યારે ચરમરીઓ ડાડો રમાવે પણ કેવો આવે બા. હા દાદા હા. એ પાઉઠીના જુગ જાડવા જુગ જાડવા. અરે રે મારા ચરમરિયા દાદા ના બોલે ના બોલ પર મેં ખરાતી પાસા પડે ના. અરે ગૌ પ્રેમી ગુ પાઉઠી મારો દીકરો અંતરિયાળ જગ્યા હોય અને મારો દીકરો કદાચ બોલીએ ચરમરિયા દાદાની ઓ
દીવો બરે દેદી રાજા રાવણ ને દરબાર પણ દીવો બરે મારા વીર ખેતલા રાજા રાવણ ને દરબાર એ પણ પેલી ધૂણાવી ખેતલિયા ઓલી મંદોદરી નારને નારને પણ પેલી ધૂણાવી મારા વીર ખેતલા મંદોદરી નાર પછી જુગ ફેરો તું સારા સંસાર પણ જેના પવન પાણી ભરે મારા વીર ખેતલિયા જેના વાયુ જેના વાઘીદા કરે અગ્નિ માતાજી જેની રસોઈઓ કરે એ બાપ પવન જેના પાણી ભરે વાયુ જેના વાઘીદા કરે અગ્નિ માતાજી જેની રસોઈઓ કરે લંકાપતિ રાજા રાવણ તારા ગઢ લંકાની માલિકો 80,000 ઓલિયા જગ તે ત્રિકોણ દેવતા ને બાંધાજીને છોડી દે નકર રાવણ હવાનો દી ઉગે અને જો તારી મંદોદરીને ધૂણાવું નહીં ને તો હું વીર ખેતલિયો ના લડતો રે આવ્યો એ વીરો લડતો આવ્યો એ મારો ખેતલ બાળો રાજા એ મારો વાસંગી બાળો રાજા ભુજનગર નો રાજા 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 એ બાળો ભુજનગર નો રાજા એ બાળો ભુજનગર નો રાજા હા મારી આયુનો આગેવાન ઓ પેલા વધામણા હોય જેદી મારી આયુ ના આગેવાન ને પણ પેલા વધામણા હોય મારી આયુ ના આગેવાન ને ઓ બીજા વધામણા હોય મારી કુળદેવી ચામુંડા 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 ને પણ ત્રીજા વધામણા હોય મારા ગુરુજીને જેને મને દીક્ષા આપી જેને મને જ્ઞાન દીધા પણ ગાયું ખાતો તો માતાજી દેદી ઓલો ગોધમો તેદી ગોધમાને મારવા તેદી ગાય બની હતી મારી ગાંડી ગાત્રા પણ માતાજી વાલો લાગ્યો તને ગોધમો ડુંગર વાલો લાગ્યો પણ બોલાવો મારી ગોધમાની ગાંડી ગાત્રાળને બોલાવો
એ મને રાયણ ના રે જાડવા રે વાલા એ ગાંડી રાયણ ના રે જાડવા રે વાલા એ રમવા આવે એ રમવા આવે ગાંડી રમવા આવે કોથમાની ગાતરાડે રમવા આવે खमा के दे माड़ी खमा के दे गौ प्रेमी गुरु बने रे खमा रे के दे અને ખરેખર પાઉઠીનો ડાયરો અમુક જગદંબા છે ને જેના કોળની માલિકો પૂજાય ને કોઈ દી ભૂલે ચૂકે એના ખોદા ખોદી સોગન નો ખવાય હો એક માતાજી મસરાડી મોંગલી એક માતાજી ગાંડી ગાતરાડ એ બાપ હગા દીકરાના સોગન ખવાય હગી દીકરીના સોગન ખવાય પણ આના કોઈ દી મારા સવિતા માં કોઈ દી આના હમ નો ખવાય હો પણ માતાજી એટલું કે જો કોઈ મારા ખોટા હમ ખાય હે અને બાપનું લેનું જો દીકરા પાસે નો ઉઘરાવો હે અને જો હાથમાં વાટકો લાય અને જો શેરીએ ગલીએ જો ભીખ નો મગાવું ને તો હું ગાંડી ગાત્રણ નો દીવા કોથમાની તો ગાંડી 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 એ યા તો કોથમાની આ ગાંડી એ યા તો કોથમાની આ ગાંડી મારી ગાંડી 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 ગાતરા પણ મરતા પેલા મને નવરાવી દેવલી ઘૂમતી નદીમાં નારી રંડાઈ નર નો રંડાય
રંડાય નરનો રંડાય મૂળો મરતા ઓખાને રંડા બોય આવ્યો પણ ઓખાને ગાંડી રંડા બોય આવે પણ ઓખાએ ઓઈડા મારી ગાંડી ઓલા કાળા લુગડા લુગડા રોવા બેઠો મારો દ્વારકાનો નાથ રણછોડરા મામા જેહો માં જેહો એ રમતી આવે ગાંડી રમતી આવે ગોથમાની ગાંડી રમતી આવે બાપલ દે દેથાના દે દીને ગમા પણ બાપલ દે દેથાના દે દીને ગમા અમારા સવિતા માની મોજ હા સવિતા માની મોજ હા ઓ તણતાલી રમે રમે મારી બૂટ બલાલ માતાજી બહુચા પણ માતાજી મારા રોજ કાના માતાજી મારા રોજ કાના ચાચર ની દે મારા મેરિયા ભુવાની માને મેરિયા સમજાવું છું સમજી જા પણ મેરિયા એક દી બાર ગામ માં કદાચ કોઈને દીકરા નો થાતા ને મેરિયા જો મારી બૂટના દોરા બાંધે અને મેરિયા કદાચ ઇતિહાસની માલિકો તારો તો ડંકો મારું પણ એક દી જો મેરિયા તને ઇતિહાસની માલિકો જો ઉજળો ન કરું એ મેરિયા તો હું તારી માતા બૂટ નોતી પાઉઠી બોલાવે ને માં બૂટ રમાવે માવે પણ કેવા એ મારી માને માનતા તો ભાવથી બધા બે તુચા કરજો મારી બૂટ જ્યારે રમાવે માં જગદંબા રમાવે પણ ક્યારે એ રાહડે રમે માં બૂટ રે ભવાની મામા
છે ભાવથી તમે માતાઓને બધા બહેનો બધા એકવાર બે ઊંચા કરી ભાઈઓ બધા તાલી પાડજો બે ઊંચા કરો મારા હનુમાનજી મહારાજને યાદ કરવા છે પણ કેવી રીતે હા હા ભેગા મારે રામચંદ્રજી ભગવાનની યાદ કરવા છે કેવી રીતે હાલો ये मेरे झूपड़ी के भाग सारे खुल जाएंगे राम आएंगे ये मेरे झूपड़ी के भाग सारे खुल जाएंगे राम आएंगे ये मेरे झूपड़ी के भाग सारे खुल जाएंगे राम आएंगे ए राम आएंगे आएंगे राम आएंगे ए राम आएंगे आएंगे राम आएंगे ये मेरे जन्मों के सारे पापों मिट जाएंगे राम आएंगे હનુમાનજી મહારાજ જયારે રમાવે ગૌ પ્રેમી પાવઠીનો ડાયરો જયારે હનુમાનજી મહારાજને બોલાવે બે ઊંચા કરજો ભાવથી બધાય બાપો બાપો અને હનુમાનજી મહારાજ આવે પણ કે બાપ એ છે હનુમાન જ્ઞાન ગુણ સાગર છે કપી સિદ્ધિ લોક ઉજાગર રામદૂત તો યદુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા बजरंगी कुमद निवार सुमत के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंजित केसा हाथ 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 ब्राज वर ध्वजा विराजे कांधे जने साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदा वीर्यवान गुणी यति चातुर राम काज करिबे को या तो प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंहई दिखावा हाँ दादा हाँ भीम रूप धरी असुर सहारे रामचंद्र के काज सवारे लाई 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 सजीवन लखन जी आए रघुबीर हरसी मुरलाए रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत समभाए सहस बदन तुम रोजस गावे अस कही श्रीपति कंठ लगावे सनकादित ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा जम कुबेर दिगपाल जहाँ दे एक कवि को विद कही सके कहाँ दे तुमको पुकार
अवतार सुग्रीव ही कीना राम मिलाए राजपद दिनहा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना પણ આથી તમે બેઠા બેઠા હાથ કરો એટલે બગદાણાની માલિકો સંત શિરોમણી બજરંગદાસ બાપુ હાથ સાંભળી જાય ભલામણા પણ એકવાર ભાવથી બધા બે હાથ ઊંચા કરજો આ બધી માતાઓ બેઠી છે ને ભાઈઓ બધા બેઠા છે બે હાથ ઊંચા કરો એકવાર એવી ભલામણા તાલી પાડો અને મારો બગદાણાની માલિકો મારા સંત શિરોમણી બજરંગદાસ બાપુ તમારો ને મારો બેનો હાથ સાંભળી જાય કેવી રીતે એ બાપા રામ સીતારામ જય સીતારામ બાપા સીતારામ સીતારામ એ હનુમાન તમારી જય જય હો હનુમાન 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 ઝાંઝરિયા તમારી જય જય હો હા દાદા